નમસ્કાર. તો મિત્રો, તારીખ 18/9/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજે સૌપ્રથમ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 132 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 1056 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1320 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 13,200 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,32,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં 1 કિલોએ 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો ખાસ કરીને 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે જોવા જઈએ તો 10,245 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 81,960 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,02,450 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,24,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,176, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 89,408 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,11,760 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,17,600 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,200 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 8,383 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 67,064, 10 ગ્રામ સોનાનો ભાવ 83,830 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,38,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત વધારોનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ આજે ફેડરલ રિઝર્વની મહત્વપૂર્ણ બેઠક વચ્ચે સોનાની બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. ચાંદી પણ પ્રતિ 1 કિલોએ 2,000 રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે. તો ઓલ ટાઈમ હાઈ સપાટી પર ગયેલી ચાંદી અને સોનું છે તે બંનેમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. વ્યાજ દરોમાં 0.25% ઘટાડો થાય તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે અને જો આ મુજબ ઘટાડો થશે અથવા તો તેનાથી વધુ એટલે કે 0.50% ઘટાડો થાય તો આ સંજોગોમાં સોનાની બજાર છે તેમાં વધારો આગામી દિવસોમાં જોવા મળી શકે છે. એટલે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને જો કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય અને નિર્ણયને ફરી પાછો ઠેલવવામાં આવશે તો આ સંજોગોમાં બજાર છે તેમાં એક પ્રકારે અસ્થિરતાનો માહોલ વચ્ચે બજારમાં ઘટાડા તરફી માહોલ બની શકે છે. તો ડોલર સામે રૂપિયો છે તે આજે થોડો મજબૂત થયો છે, 87 રૂપિયા અને 76 પૈસા નજીક મુવમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે.